loving is bargaining, answer is yes, then we are not lover, we are cheater. We are not loving each other, we are cheating each other by the name of love. પ્રેમ સોદો છે, વેપાર છે. જો જવાબ હોય હા, તો આપણે કાવતરાબાજ છીએ, આપણે છેતરપિંડી કરનારા છીએ, આપણે દગાખોર છીએ, વિશ્વાસઘાતી છે. પ્રેમ કશું જ માંગતું નથી. એક માણસ સાવ શૂન્ય થઈ જાય, આખે આખો ખાલી જ થઈ જાય, લાગણી પ્રેમ સિવાય કશું જ આપવાનું લેવાનું હોતું નથી. એ છે, આપણી અંદર છે, એ બિલકુલ નથી. તપાસી જોજો. સાચે સાચ સામેનું પાત્ર કોઈ પણ હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, પત્ની હોય કે સંતાન હોય કે મિત્ર હોય, આપણે ખર્ચાઈ જઈશું પ્રેમમાં, શૂન્ય થઈ જઈશું, સમાપ્ત ખતમ થઈ જઈશું મનગમતા લોકો માટે. નથી થતા આપણે, એ આપણને બરાબર ખબર છે. એટલે આપણે શું કરીએ છીએ? સામેવાળાને ખરીદી લઈએ છીએ, વસ્તુ આપી દઈએ છીએ પ્રેમની અવેજીમાં. એક સારું ઘર ખરીદીને આપી દો, ગાડી આપી દો, ફર્નિચર આપી દો, તમામ સગવડો આપી દો, દાગીના આપી દો, બેંક બેલેન્સ આપી દો, સુખ સગવડ આપી દો, અને પછી કહીએ છીએ કે આ બધું તારા માટે. આપણે પ્રેમની અવેજીમાં વસ્તુઓ આપી દઈએ છીએ, પ્રેમ નથી આપતા. મા બાપને એનો દીકરો જોઈએ છે, એની દીકરી જોઈએ છે, પાછી એની પાસે બેસીને. મા બાપની આંખોની ઝાંખપ થી ન દેખાતું એ દીકરા દીકરીઓ જોઈ આપે, એ પ્રેમ છે. મા બાપ નથી સાંભળતા તો એના બદલે સાંભળીને મા બાપને સમજાવે. મા બાપ કહેરથી વળી ગયા, હાથ પગ નથી ચાલતા તો હાથ પકડીને 10 પગલા જોડે ચાલે. જરૂરી નથી મા માટે સાડીઓ ખડકી દો ને બાપ માટે સફારી. એ જ હાલત પત્નીની કરીએ છીએ આપણે. ક્યારે યાદ કરો, ક્યારે એનું માથું દુખતું હતું અને તમે દબાવી આપ્યું? કામથી થાકેલી ક્યારે એની કેડ તમે દબાવી આપી? ક્યારે તમે વહેલા સવારે ઉઠીને ચા કે કોફી બનાવીને એના માટે લઈને બેઠા, ચલ કોફી થઈ ગઈ છે? નહીં, આ તમે નથી કરી શકતા, આ નથી કરી શકતા. જમવાના ટાઈમે તમે કોળિયો ભરીને એને જાતે ખવડાવ્યું હોય ને એને તમને બચકું ભર્યું હોય, હાથ ઉપર નિશાની છે, નથી કરી શકતા ને. સંતાનો માટે ઘોડો રમીએ, પપ્પા ચાલો ને તમે મારો ઘોડો.
રમ્યા છો? આ પ્રેમ વાળું નથી ને? એટલે બચ્ચું કે રમકડું લાવી આપીએ, પત્ની કે દિવસે પિક્ચર, સાડી, હોટલમાં જમવાનું કરી આપીએ, મા બાપને અંબાજી, દ્વારકા, સોમનાથ બતાવી આવીએ લક્ઝરીમાં. આપણે સોદાગર થઈ ગયા, પ્રેમના સોદાગર. આપણને ખબર પડી ગઈ, એમને ખબર નથી પડતી પ્રેમ એટલે શું. ઢગલો કરી દો ને, એ ઢગલાને પ્રેમ સમજશે.